ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વિકાસના કામોમાં તેજી જોવા મળી રહી છે। ભોલાવ બેઠક પર જિલ્લા પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 10 હાઈમાસ્ટ લાઇટ ટાવરનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ભોલાવમાં 8 તેમજ રહાડપોર અને નંદેલાવ ગામમાં એક હાઈમાસ્ટ લાઇટ પ્રસ્થાપિત કરવામાં આવી છે। આ ઉપરાંત 4 ગામોમાં 200 બાકડા મૂકવાની પર યોજના જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોને વધારાની સુવિધા મળશે। કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના ગામના આગેવાનો હાજર રહ્યા હતા। ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રહાડપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે। કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે। ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે। એ બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે। બીજી તરફ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં પણ વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજે ₹2.40 કરોડના 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે શહેરના વિવિધ વોર્ડમાં કુલ 18 હાઈમાસ્ટ લાઇટ ટાવર સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6માં જુદા જુદા 17 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સીસી રોડ, પેવર બ્લોકના કામો અને ડ્રેનેજના કામો કુલ મળીને 2.40 કરોડ અંદાજિત કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની સાથે વોર્ડ નંબર 6 અને ભરૂચ શહેરના વિવિધ વોર્ડોના 18 જેટલા હાઈમાસ્ટ ટાવરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સાથે સાથે મક્તમપુર ગામના એન્ટરન્સમાં કંપની CSRમાંથી ગેટ પણ બનાવવામાં આવ્યો છે, એનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। કુલ મળીને 2.5 કરોડથી પણ વધારે રકમના 17થી વધારે કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે। આ દુબઈ ટેકરી વિસ્તાર છે, જ્યાં આપણે ખાતમુહૂર્ત કર્યું છે। ત્યાં અમારા આ વિસ્તારના આગેવાનો નવીનભાઈ, નરેશભાઈ અને આ વિસ્તારના જુદા જુદા આગેવાનો સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ અને ઉપપ્રમુખ અક્ષયભાઈ સહિત આ વિસ્તારના તમામ નગરપાલિકાના સભ્યો, પક્ષના સૌ આગેવાનો, આ વિસ્તાર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે, એ વિસ્તારના તબક્કાવાર અમે આ કામોનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે। કુલ મળીને 8 કરોડ રૂપિયા વોર્ડમાં જુદા જુદા વિકાસના કામો માટે અમે નિર્ણય કર્યો છે। એના બીજા તબક્કામાં 4-5 દિવસ પછી બાકીના આ વોર્ડના વિકાસના જે કામો છે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે।